આપણા દેશમાં એક ખૂબ સારી સિસ્ટમ જે તે સમયે યોગ્ય હતી કે ઘરમાં જેન્ટ્સ લોકો કમાવા જતા અને જે લેડીઝ લોકો છે એ ઘરનું રસોઈ વગેરે સંચાલન ખૂબ સારી રીતે કરતા. કારણ કે એ સમય એવો હતો ત્યારે એટલું એજ્યુકેશન નહોતું, એટલે છોકરીઓ એટલી ભણતી જ નહોતી. પરિણામે એને કંઈ કામ આમેય ન કરવાનું હોય અને વડીલોની એક સિસ્ટમ હતી કે ભાઈ તમે ગમે તે કરો, તમારે કરવાની છે રસોઈ, તમારે ઘર ગૃહસ્થી સંભાળવાની છે. તો આજથી 40-50 વર્ષ કે 60-70 વર્ષ પહેલાં કદાચ આ વાત યોગ્ય હશે, આપણે એમાં ઊંડું નથી ઉતરવું. પરંતુ હવે તો સમય બિલકુલ બદલાઈ ગયો છે. હવે તો ખભે ખભા મિલાવીને લોકો કામ કરે છે. પહેલાં આપણે સાંભળતા કે અમેરિકામાં કે દુનિયાના અન્ય દેશોમાં પતિ પત્ની બંને કામ કરતા હોય, સવારથી સાંજ સુધી બંને પોતાના કામ માટે નીકળતા હોય, એટલે ઘરે આમ કોઈ હોય જ નહીં. એટલે હવે એક એવો સમય છે કે હવે આ જે ગેસ્ટ પ્રથા છે એ ગેસ્ટ પ્રથા આમ જુઓ તો રહી જ નહીં. તેમ છતાં પણ હજુ આપણે ભારતીય છે, આપણે મહેમાનોનું સ્વાગત કરતા હોઈએ છીએ, મહેમાનોને સારું ભોજન કરાવવું એવું પણ આપણા મનમાં હજુ પણ હોય. કારણ કે એ આમ આપણા એક સંસ્કાર છે, હિન્દુ સંસ્કાર છે આપણા. તો હવે કેવું થાય છે કે સમજો તમારા ઘરે ગેસ્ટ આવે છે, 5-6 વ્યક્તિ તમારા ઘરે ગેસ્ટ તરીકે આવે છે. હવે પ્રેક્ટિકલ તમારી પાસે રસોઈ બનાવવાનું વગેરે અનુકૂળતા ન હોય, બંને કામ કરતા હોય, લેડીઝને પણ રવિવાર એટલે એને પણ રજા જોઈતી હોય, બાકીના દિવસોમાં તો એ પણ કામ કરતા હોય, અને ગેસ્ટ નોર્મલી સન્ડે આવવાનું પસંદ કરતા હોય કે ભાઈ બધા ઘરે હોય તો બધાને મળી શકીએ. તો આ વખતે લોકો કરે છે શું સામાન્ય રીતે કે ભાઈ ચાલો કોઈ સારી મોટી હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, એમાં આપણે મહેમાનોને જમવા લઈ જઈએ. સારી વાત છે, પણ એ એટલી મોટી ડીશ, એક તો એ કોસ્ટલી હોય જ સહજ છે. ચાલો આપણે એ પૈસાને પણ ધ્યાનમાં ન લઈએ કે ચાલો આપણા ગેસ્ટને આપણે સારું જમાડીએ છીએ, એવો ભાવ છે આપણો, આપણે એને 400-500ની થાળી છે જમવા લઈ જઈએ. પણ એમાં જેટલી સામગ્રી હોય ને એની 25% પણ લોકો ખાઈ નથી શકતા હોતા. આપણી કેપેસિટી કેટલી ખાવાની? 300 ગ્રામ, 350 ગ્રામ. તો એની સામે એક વિચાર આવે કે આજે હું રાજકોટની વાત કરું, મારો પ્રત્યક્ષ અનુભવ છે. આપણે ત્યાં રાજકોટમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ લગભગ બધા વિસ્તારમાં અત્યારે છે, અને એમાં જે ગુજરાતી થાળી મળે છે એ ખરેખર ખૂબ સારી છે. આપણે એટલું જ ખાઈ શકીએ, એનાથી વધુ આમેય એ જે આપે છે એટલું પણ ખરેખર નથી ખાઈ શકાતું હતું, પણ એ ક્વોલિટી સારી આપે છે. એ વસ્તુ કદાચ તમે રોજ ખાવાની થાય, નોકરિયાતોને, વિદ્યાર્થીઓ બહારગામથી આવીને ભણતા હોય, તો એના માટે પણ આ ઓપ્શન બીજા ડાઇનિંગ હોલ કરતાં ઘણો સારો છે. આજે અન્ય ડાઇનિંગ હોલમાં કે મોટા રેસ્ટોરન્ટમાં રસોઈમાં ખૂબ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તમને પ્રેમવતી રેસ્ટોરન્ટમાં આવું નહીં જોવા મળે. ટેસ્ટમાં પણ ખરેખર ખૂબ સારું હોય છે. એ લોકો બધી જ વસ્તુનું ધ્યાન રાખે છે. રોટલી પણ સારી હોય છે, ચવડ રોટલી નથી. તમે ડાઇનિંગ હોલની જે રોટલી હોય એ તમે અડધી કલાક પછી ન ખાઈ શકો ઘરે લઈ જાઓ એટલે. જ્યારે આ એકદમ કૂણી માખણ જેવી રોટલી આ લોકો પ્રેમવતીમાં આપે છે. રાજકોટમાં ઘણી બધી જગ્યાએ પ્રેમવતી રેસ્ટોરન્ટ ઉપલબ્ધ છે. સ્વામિનારાયણ સંસ્થા છે, એના દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વામિનારાયણની પણ આવી પ્રેમવતી જેવી સિસ્ટમ ચાલે છે. પણ એ પ્રેમવતી તો એટલીસ્ટ મારો અનુભવ છે એટલે હું કહું છું કે 100% સારું છે. એટલે ક્યારેય પણ ગેસ્ટ આવે ને તો એને અવશ્ય તમે આવા રેસ્ટોરન્ટમાં લઈને જજો. બહુ એને સંતોષ પણ થશે, કંઈક આધ્યાત્મિક પ્રસાદ એવો ભાવ પણ થશે. કારણ કે આમ એ એક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત છે રેસ્ટોરન્ટ, પ્રેમવતી રેસ્ટોરન્ટ. તો મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે જ્યારે પણ ગેસ્ટ આવે કે તમને પણ એમ થાય કે કંટાળો ચડે, આજે હવે રસોઈ નથી બનાવવી,
તો તમે ચોક્કસપણે બપોરે કે સાંજે પ્રેમવતી રેસ્ટોરન્ટનો લાભ ખરેખર લેજો. ખૂબ સારો અનુભવ છે મારો પણ, તમને પણ 100% સારો અનુભવ થશે.